ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે બીજા પેરેગ્રાફ છે ગદ્યાર્થ ગ્રહણની અંદર, બરાબર. આ છે જોવાના છે, બરાબર. આજે છે વ્યાકરણને વધારે પડતો છે ભાર આપેલો છે, બરાબર. અહીંયા જોઈએ પહેલો પેરેગ્રાફ. મોંઘવારી વધતી જાય છે તેમ તેમ પ્રમાણિકતા, સદાય નિષ્ઠા, જીવનના મૂલ્યો ઘસાતા જાય છે, બરાબર. પ્રમાણિકતા છે, નિષ્ઠા છે, બરાબર. આ બધા જીવનના મૂલ્યો છે, આ છે ઘટતા જાય છે. ગૃહસ્થ શ્રમી માણસ કોઈ પણ રીતે બે છેડા ભેગા કરવામાં ફાવતો નથી. રાજકારણીઓ, અમલદારો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને એ જે તાગડધીના કરતા જુએ છે અને એના વિવેકની સરવાણી સુકાઈ જાય છે. ભ્રષ્ટાચારી બનાવ તે લલચાઈ જાય છે. ઋષિમુનિઓના સદા અને પવિત્ર જીવનની વાર્તામાં રસ નથી. બુદ્ધ, મહાવીર અને ગાંધીના ઊંચા આદર્શોમાં એને શ્રદ્ધા નથી. ઓકે, આગળ જોઈએ. સમાજનો દરેક વર્ગ ગમે તે પ્રકારે પૈસા કમાવા માટે સંકોચ અનુભવતો નથી. ગમે ત્યાંથી છે એ માણસને પૈસા કમાવવા છે. ઓકે, સાદું જીવન અને ઉન્નત વિચારની આજે હસી ઉડાવાય છે, બરાબર. સાદું જીવન છે, કોઈ જીવતું હોય, બરાબર, તો એની છે કે શું થાય છે તો કે હાસી ઉડાવાય છે. ઓકે, આગળ જોઈએ. શિક્ષણમાં મૂલ્યના પાઠ ઉમેરવાની વાતો ચાલે છે, પરંતુ માત્ર પોપટિયા પાઠ ભણાવવાથી કશું વળવાનું નથી, બરાબર. આ પાઠો છે એ વાત થાય છે કે ભાઈ પુસ્તકની અંદર છે એ ઉમેરવાની વાતો ચાલે છે, પણ આવા પાઠ ભણાવે જ છે અહીંયા કંઈ થતું નથી. ઓકે, આગળ જોઈએ. અઢમણ વાતો કરતા અઘોડ આચરણની વધુ અસર પડે છે અને એવું આચરણ જીવનના કોઈ સ્તરે આપણા દેશમાં દેખાતું નથી. સ્વરાજના 5 દાયકાના ગાળામાં સામાન્ય જનની હાલતમાં કશો નોંધપાત્ર સુધારો થયો નથી. ઓકે, અહીંયા પ્રશ્ન જોઈએ શું છે તો કે અઘોડ શબ્દના સમાનાર્થી શબ્દ ઓળખાવો, બરાબર. અઘોડ એટલે શું થાય તો કે રૂપિયાનો ભાર, 2.5 રૂપિયા ભાર કે શેર ભાર અથવા તો અડધા રૂપિયા ભાર. ઓકે, તો અહીંયા અઘોડનો શબ્દ થશે 2.5 રૂપિયા ભાર. ઓકે, એટલે બી વિકલ્પ છે અહીંયા રાઈટ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હવેનો પ્રશ્ન છે પવિત્ર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ, બરાબર. અહીંયા આ રીતે નહીં આવે. વિરુદ્ધાર્થી શબ્દ ઓળખાવો, બરાબર. અહીંયા છે પલિત છે, તલ્લીન છે, મલિન છે કે પાવન છે, બરાબર. આ ચારમાંથી છે કયો આવશે તો અહીંયા છે એ શું આવશે તો કે સી, મલિન, બરાબર. વિરુદ્ધાર્થી શબ્દ કીધો છે એટલે છે અહીંયા શું આવશે તો કે મલિન આવશે. ઓકે, આગળ જોઈએ. ઓકે, નીચેનામાંથી ફકરાનો મધ્યવર્તી વિચાર છે કયો છે, બરાબર. ફકરો છે આગળ આપણે સમજી લીધો. અહીંયાથી છે હવે મધ્યવર્તી વિચાર છે એ લઈ આવવાનો છે. અહીંયા જોઈએ. જીવનમાં આર્થિક સધરતાની સરખામણીએ સદગુણ વધુ મહત્વના છે. આગળ જોઈએ તો માણસે આદર્શ બનવું, જીવનમાં કર્મનિષ્ઠા જ મહત્વની છે. ધર્મનિષ્ઠ ભર્યું જીવન જ સારયુક્ત છે. ઓકે, અહીંયા છે આ વસ્તુ છે આપણને મહત્વની છે, બરાબર. મેઇન જે કંઈ વિચારો તો એ આ છે કે જીવનમાં આર્થિક સધરતા સરખામણીએ છે બરાબર એ છે સદગુણ છે એ વધુ મહત્વના છે, એટલે કે એ વિકલ્પ છે એ રાઈટ આવશે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. હવે અહીંયા આવે છે નીચેનામાંથી કયું વાક્ય ફકરાનો સારાંશ આપે છે, બરાબર. અહીંયા જોઈએ તો સત્યપ્રિય જીવન, સદાચારી ધાર્મિક જીવન, સમૃદ્ધ જીવન કે સાદું જીવન અને ઉચ્ચ વિચારો. ઓકે, આ ચારમાંથી છે આપણે છે અહીંયા ડી વિકલ્પ છે રાઈટ આવશે, એટલે કે સાદું જીવન, ઉચ્ચ વિચાર. ઓકે, આગળ જોઈએ. આ પરિચ્છેદ શું શીખવે છે? ઓકે, અહીંયા આ પરિચ્છેદ છે શું શીખવે છે? અહીંયા ઉપરથી છે થોડોક પ્રશ્ન વયો ગયો છે. જીવનની આવક અહીંયા આવશે. જીવનની આવક, સામાજિક સમૃદ્ધિ અત્યંત જરૂરી, બરાબર. ત્યાર પછી જોઈએ તો જીવનને ઉન્નત વિચારો સંતોષ આપે છે. ત્યાર પછી પ્રત્યેક જીવન સદાચારી છે. ત્યાર પછી મૂલ્યનિષ્ઠ શિક્ષણ દરેકને મહાન બનાવે જ છે. ઓકે, આની અંદરથી અહીંયા આપણે છે એ આપણે બી વિકલ્પ છે રાઈટ આવશે. જીવનને ઉન્નત વિચારો છે એ સંતોષ આપે છે, એટલે કે બી વિકલ્પ રાઈટ થશે. ઓકે, ત્યાર પછી જોઈએ. હવેનો શું છે તો કે ફકરાને યોગ્ય શીર્ષક આપો, પણ અહીંયા નવો ફકરો છે એટલે આપણે એક વખત જોઈ લેશું, બરાબર. હું ભૂત પ્રેત આદિથી ડરતો નથી, તેનું નામ ઔષધ રામ નામ છે, એમ રંભાએ સમજાવ્યું, બરાબર. મને તો રામ નામ કરતા રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં બાળવયે ભૂત પ્રેતાદિના ભયથી બચવા રામનાથનો જપ કરવા શરૂ કર્યું, બરાબર છે.
તે બહુ સમય ન ટક્યો, પણ જે બીજ બાળપણમાં રોપાયું તે બળી જ ગયું. રામ નામ આજે મારે સારું, અમોધ શક્તિ તેની કારણ હું રંભાબાઈએ રોપેલું બીજ ગણું છું. ઓકે, આગળ જોઈએ. આજ અરસામાં મારા એક કાકાના દીકરા જે રામાયણના ભક્ત કરતા હતા, ઓકે, તેમણે બે ભાઈઓને સારું રામ રક્ષાનો પાઠ શીખવવાનો પ્રબંધ કર્યો. બરાબર. એમ અમે તો મોઢે કરીને પ્રાતઃકાળમાં સ્નાન પછી હંમેશા પઢી જવાનો નિયમ કર્યો. રામ રક્ષા શુદ્ધ ઉચ્ચારથી પઢી જવાય છે, એ અભિમાનથી તેનો પાઠ થતો. ઓકે, અહીંયા છે આપણને શું કીધું તો કે ફકરાને યોગ્ય શીર્ષક આપો. અહીંયા જોઈએ તો એ વિકલ્પ છે એ શું છે તો કે ભક્તિ, ત્યાર પછી ભય અને ધર્મ, પાઠ અભિમાન અને યાદ શક્તિ. આની અંદરથી છે આપણે પાઠ અભિમાન. બરાબર. આ વિકલ્પ છે એ રાઈટ આવશે. યોગ્ય શીર્ષક છે અહીંયા આ છે લાગી શકે છે. ઓકે, આગળ જોઈએ. અહીંયા જોઈએ તો શુદ્ધ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે અહીંયા કીધો છે. ઓકે, અહીંયા જોઈએ તો પરિશુદ્ધ છે, અશુદ્ધ છે, ત્યાર પછી વિશુદ્ધ અને સંશુદ્ધ છે. બરાબર. અહીંયા હવે જોવા જઈએ તો છે આપણે બી વિકલ્પ છે રાઈટ થશે. બરાબર. વિરોધાર્થી કીધું છે એટલે શું આવશે તો કે અશુદ્ધ આવશે. ઓકે, ત્યાર પછી જોઈએ. ઓકે, શ્રદ્ધા શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. બરાબર. શ્રદ્ધા શબ્દનો સમાનાર્થી શબ્દ છે શોધવાનો છે. વૃદ્ધા છે, આસ્થા છે, અંધશ્રદ્ધા છે કે બહુમાન છે. ઓકે, આની અંદર છે આપણે બી વિકલ્પ છે એ રાઈટ આવશે. બરાબર. આસ્થા. બરાબર. શ્રદ્ધાનો સમાનાર્થી છે એક આસ્થા પણ થાય છે. અહીંયા બી વિકલ્પ રાઈટ આવશે. ઓકે, આગળ જોઈએ. પરિચ્છેદમાં વ્યક્ત તથ્યોનું મૂલ્યાંકન કરો. બરાબર. ધર્મ મહિમા, ધર્મ ધ્યાન, પાઠના ઉચ્ચારો અને રામ નામ અબોધ શક્તિ છે. અહીંયા છે આપણે ડી વિકલ્પ રાઈટ આવશે. રામ નામ છે અમોધ શક્તિ છે. ઓકે, આગળ જોઈએ. હવે આવે છે ફકરાનો કેન્દ્રીય વિચાર શોધો. ફકરાનો કેન્દ્રીય વિચાર છે શોધવાનો છે. બાળપણનો ધર્મ, ભક્તિની શક્તિ, ભક્તિ અને સવારની પૂજા. બરાબર. આની અંદર છે આપણે જોવા જઈએ તો ભક્તિની શક્તિ. બરાબર. આ છે એનો ફકરાનો મુખ્ય વિચાર છે. ઓકે, અહીંયા આપણે જે 2 પેરેગ્રાફ પૂરા થયા, પણ એની સાથે સાથે એક જાહેરાત પણ ખરી. બરાબર. એક ભરતી છે આવેલી છે PSIની 172 જગ્યા, ત્યાર પછી ટેકનિકલ ઓપરેટરની 698, એમ કુલ જગ્યા છે 870 જગ્યાઓની ભરતી છે અહીંયા આવેલી છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે નવી ભરતી જાહેર થઈ છે. બરાબર. ત્યાર પછી PSI મોટર ટ્રાન્સપોર્ટમાં છે એ આપણે 35 જગ્યા, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવરની અંદર 45 જગ્યા, આ રીતે કુલ 80 જગ્યા. બરાબર. આ જે ભરતી છે એ બહાર પડેલી છે. જેને ફોર્મ ભરવાનું હોય એ છે એ ટાઈમસર છે ભરી દેજો. બરાબર. કાગળિયા છે તૈયાર રાખજો. અને બીજું આપણે પોલીસની ભરતી માટે છે આપણે બેચ એક ચાલુ કરેલી છે. તમને ખબર જ હશે, આપણે લાઈવ છે એ લઈએ છીએ. ઓકે, આપણે છે એ ટાઈમ જોઈએ તો મોર્નિંગની અંદર જોઈએ તો 9:15 વાગ્યે. બરાબર. ત્યાર પછી ઇવનિંગની અંદર જોઈએ તો 2 વાગ્યે. બરાબર. અને બીજો લેક્ચર ઇવનિંગની અંદર જોઈએ તો 3:15 એટલે કે 3:15. બરાબર. આ 3 લેક્ચરો છે અત્યારે કન્ટિન્યુ છે અને આગળની અંદર છે એ હવેથી છે એ મેથ્સ પણ છે આવવાનું છે. બરાબર. સાંજના સમયે છે મેથ્સ પણ છે અહીંયા આવવાનું છે. બરાબર. આ લાઈવ છે એ કન્ટિન્યુ છે. આની અંદર છે જોડાયેલા રહેજો. બરાબર. તમારા મિત્રોને છે એ શેર કરવાનું ભૂલતા નહીં. અને એક ખુશખબરી. બરાબર, કે આપણે છે એ ચેનલની અંદર છે એ 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. બરાબર. આના માટે છે એ દરેકનો છે એ ખૂબ ખૂબ આભાર. આ જ રીતે છે સપોર્ટ કરતા રહેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.